નમસ્કાર નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશનમાં સૌનું સ્વાગત છે. આજે આપણે નેક્સસ સ્ટોરીઝ એપને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ, જેથી કોઈ પણ તરત જ પોતાની મનપસંદ વાર્તાઓ વાંચવાનું શરૂ કરી શકે. તો ચાલો જોઈએ આ એપમાં એવું તો શું ખાસ છે. જરા વિચારો, આપણી ગમતી ગુજરાતી વાર્તાઓ, નવલકથાઓ અને કવિતાઓ બધું જ હંમેશા આપણી સાથે, આપણા ફોનમાં. નેક્સસ સ્ટોરીઝ બસ આ જ સપનું સાકાર કરે છે. આખું ગુજરાતી સાહિત્ય જાણે આપણી આંગળીના ટેરવે આવી ગયું છે. તો ચાલો સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ સાહિત્યની સફર શરૂ ક્યાંથી કરવી. અને હા, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જુઓ, બસ આ 3 સહેલા સ્ટેપ્સ છે. સૌથી પહેલાં પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી લો. પછી એપ ખોલીને સીધા પ્રોફાઇલ ટેબ પર જાઓ અને ત્યાં બસ તમારું ઈમેલ અને પાસવર્ડ નાખીને લોગિન કરી લો. બસ થઈ ગયો, આટલું જ કરવાનું છે. અને હા, જેવું તમે પહેલીવાર લોગિન કરશો ને, એક મસ્ત સરપ્રાઇઝ તમારી રાહ જોઈ રહ્યું છે. એપ તમારું સ્વાગત એક ખાસ ભેટ સાથે કરે છે. જી હા, બિલકુલ સાચું. લોગિન કરતાની સાથે જ તમને મળશે પૂરા 25 બોનસ કોઇન્સ. હવે આ કોઇન્સ એટલે સમજી લો કે એક પ્રકારનું ડિસ્કાઉન્ટ જ છે, જેનો ઉપયોગ કોઈ પણ પુસ્તક ખરીદતી વખતે કરી શકાય છે. તો આ કોઇન્સ કામ કઈ રીતે કરે છે? બહુ સહેલું છે. માની લો કે કોઈ પુસ્તકની કિંમત 100 રૂપિયા છે. તો તમે આ 25 કોઇન્સ વાપરીને એ પુસ્તક ફક્ત 75 રૂપિયામાં ખરીદી શકો છો. એટલે કે સીધું 25 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. મજાની વાત છે ને? અને વાત અહીં પૂરી નથી થતી. હજુ વધારે કોઇન્સ પણ કમાઈ શકાય છે. કેવી રીતે? બસ તમારો જે રેફરલ કોડ છે એ મિત્રો સાથે શેર કરો. જેવું કોઈ તમારા કોડથી રજિસ્ટર કરશે એટલે તરત જ તમને મળશે બીજા 10 કોઇન્સ. સારું, તો હવે લોગિન પણ થઈ ગયું અને વેલકમ બોનસ પણ મળી ગયું. તો ચાલો હવે એપની અંદર એક લટાર મારીએ અને જોઈએ કે એની દુનિયામાં શું શું છે. તમે એપ ખોલશો એટલે નીચેની બાજુએ તમને આ 5 મુખ્ય ટેબ્સ દેખાશે: પેપરબેક, ઈ બુક, ઓડિયો બુક, કાર્ટ અને પ્રોફાઇલ. આ ઓપ્શન્સથી આખી એપમાં ફરવું એકદમ આસાન બની જાય છે. આ દરેક સેક્શનમાં જાણે વાર્તાઓનો ખજાનો છુપાયેલો છે. પછી ભલે રોમાન્સ હોય, સસ્પેન્સ હોય કે પછી ક્લાસિક સાહિત્ય, તમને જે પણ ગમતું હોય એ બધું જ અહીં પેપરબેક, ઈ બુક અને ઓડિયો બુક ત્રણેય ફોર્મેટમાં મળી જશે. તો હવે તમે એપથી લગભગ પરિચિત થઈ ગયા છો. તો ચાલો હવે સૌથી અગત્યની વાત, કે મનપસંદ પુસ્તક ખરીદવું કેવી રીતે. અહીંયા પ્રિન્ટેડ અને ડિજિટલ બુક્સ માટેની પ્રોસેસમાં થોડો ફરક છે. અહીં એક વાત ખાસ ધ્યાન રાખવાની છે. જો તમે પ્રિન્ટેડ બુક એટલે કે પેપરબેક ખરીદો છો તો તમારે તમારું પૂરું સરનામું અને મોબાઈલ નંબર આપવો પડશે. અને હા, એ એપ અને વેબસાઇટ બંને પરથી ખરીદી શકાશે. પણ જો ઈ બુક કે ઓડિયો બુક ખરીદવી હોય તો એના માટે ફક્ત દેશ, રાજ્ય અને શહેરની માહિતી જ આપવાની રહેશે. અને એ માત્ર ને માત્ર એપમાંથી જ ખરીદી શકાશે. અને હા, એક બહુ જ કામનું ફીચર છે. માની લો કે કોઈ પુસ્તક પેપરબેક, ઈ બુક અને ઓડિયો બુક એમ ત્રણેય ફોર્મેટમાં ઉપલબ્ધ છે, તો તમારે અલગ અલગ શોધવા જવાની જરૂર નથી. એક જ પેજ પરથી તમે આસાનીથી બીજા ફોર્મેટ પર સ્વિચ કરી શકો છો. ખરેખર બહુ જ સુવિધાજનક છે. આપણે લગભગ બધી જ જરૂરી વાતો કરી લીધી. પણ માની લો કે ક્યારેક એપ વાપરવામાં કોઈ મુશ્કેલી આવે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. ચલો જોઈએ કે મદદ ક્યાંથી મળશે. કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ સમસ્યા હોય, તમે બસ 8780080718 આ નંબર પર એક મેસેજ કરી શકો છો. મદદ તરત જ મળી જશે. આ નંબર જરૂરથી નોંધી લેજો, કદાચ કામ લાગી જાય. તો નેક્સસ સ્ટોરીઝ એપ વિશેની બધી જ માહિતી હવે તમારી પાસે છે. હવે બસ સવાલ એ જ છે કે તમારી આગામી સાહિત્યિક સફર કયા પુસ્તકથી શરૂ થશે. તો રાહ શેની જુઓ છો? એપ્લિકેશન ડાઉનલોડ કરો અને શોધખોળ શરૂ કરો.